ગોધરામાંથી. હા બોલો ગોધરા. હા સર, ગોધરાથી બોલું છું. હા બોલીએ. હવે સર હમણાં જ એક પ્રશ્ન પૂછાયો. હાજી. એમાં એવું હતું કે જે માધ્યમ ગુજરાતીનું રાખી શકાય, તો પ્રશ્નપત્રનું માધ્યમ ઇંગ્લિશ અને હિન્દી આવે અને જવાબ ગુજરાતીમાં આપી શકાય ખરા મેઇનમાં? હા, આપી શકાય છે. તમે મેઇન્સનું જ્યારે ફોર્મ ભરો પ્રિલિમ પાસ થયા પછી, ત્યારે એમાં એક કોલમ હોય છે કે તમે કયા માધ્યમમાં મેઇન્સ એક્ઝામ આપશો. એમાં જો આપણે ગુજરાતી માધ્યમ પસંદ કર્યું હોય તો પ્રશ્નપત્ર ઇંગ્લિશ અને હિન્દીમાં ભલે હોય, પણ તમારે જવાબો બધા ગુજરાતીમાં લખવાના હોય છે. અચ્છા સર. હા સર, બીજો એક પ્રશ્ન છે. બોલો. હા સર, જે પ્રશ્નપત્રો જે અગાઉના વર્ષના હોય અમને ક્યાંથી મળી શકે અવેલેબલ? અગાઉના વર્ષના પ્રશ્નપત્રો તમે અમદાવાદના કોઈ પણ સારા બુક સ્ટોલ ઉપર, ગાંધી રોડ ઉપર જશો અને આઈએએસ પરીક્ષાના પ્રશ્નપત્ર માંગશો જૂના, તો તમને સરળતાથી મળી જશે. અને સર એનસીઈઆરટી ની બુકો? એનસીઈઆરટી ની બુક્સ પણ ત્યાં તમને અમદાવાદમાંથી અથવા તો જે સિટીમાં સેન્ટ્રલ સ્કૂલ આવેલી હોય, તમારા શહેરમાં જો સેન્ટ્રલ સ્કૂલ હોય, કેન્દ્રીય શાળા, તો કેન્દ્રીય શાળાના પુસ્તકો જે બુક સ્ટોલ ઉપર ઉપલબ્ધ થતા હોય ત્યાંથી આપને મળી જાય. હા સર. અને સર જે આંબેડકરનું જે મટીરિયલ છે, જે એના પુસ્તકો છે, એ અમને આ કોઈ પણ આ સેન્ટર ઉપર તમે લેવા માંગતા તો મળી શકે ખરા સર? ના, એ જે બુક્સ છે એ આપણને ફક્ત જે અમદાવાદ સેન્ટર છે ત્યાંથી જ આપણને મળી શકશે. કેમ કે એ બુક્સ જે છે એ ફક્ત ત્યાં જ વ્યવસ્થા વેચાણની કરેલી છે. હા સર. અને સર જે ઇતિહાસની અંદર જે વિદ્યાર્થીઓ મોટા વધારે હોય છે, તો ઇતિહાસ જે અમે પસંદ કરીએ તો ઇતિહાસ મેઇન ઓપ્શનલ વિષય તરીકે ઇતિહાસ પસંદ કરીએ તો એમાં પસંદગીમાં કઈ મુશ્કેલી આવી શકે ખરી? કારણ કે વિદ્યાર્થીઓ વધુ હોય એના કારણે. ના, વિદ્યાર્થીઓ વધુ હોય એનાથી વિષય પસંદગીને કોઈ ફરક પડતો નથી. તમારી તૈયારી સૌથી મહત્વની બાબત છે. અને ઉપરથી હું તો એવું માનું છું કે વધુ વિદ્યાર્થીઓ હોય તો વધુ પાસ કરવા પડે યુપીએસસી ને. આજે 2 લાખ બેઠા હોય ને એમાંથી 1 લાખ ઇતિહાસ રાખે તો પરિણામમાં પણ 50% વિદ્યાર્થીઓ ઇતિહાસના જ પાસ થશે. એટલે આપણને ફાયદો પણ થાય. એમ હરીફાઈ વધે, એની સામે તમારું રિઝલ્ટ પણ ઊંચું જવાનું, પર્સન્ટેજ વધારે પાસ થશે. અને સામાન્ય રીતે ઇતિહાસમાં આ બાબતનો ફાયદો જ મળે છે, નુકસાન નથી જતું. વધારે વિદ્યાર્થીઓથી ઇતિહાસની સારી મહેનત વાળા વિદ્યાર્થીઓને પાસ થવામાં સરળતા રહે છે. હવે સર ઇતિહાસની જોડે અક્ષરો વિષય તરીકે ભૂગોળ રાખી શકાય ખરું? રાખી શકાય. યુપીએસસી એની માટે મનાઈ નથી ફરમાવી, પણ એક સામાન્ય સજેશન એવું છે કે 2 લેન્ધી સબ્જેક્ટ કે જેનો અભ્યાસક્રમ ખૂબ જ લાંબો હોય એવા 2 વિષય ના રાખવા. કારણ કે તમે 2 લેન્ધી સબ્જેક્ટ રાખશો તો તમને તૈયારીમાં ખૂબ મુશ્કેલી થશે. બીજી બાબત એ છે કે તમારે ભૂગોળ જો ખાલી રાખવાનું હોય તો તમારે મેઇન્સના એંગલથી રાખવું પડે. પ્રિલિમ્સમાં તો તમારે એક જ સબ્જેક્ટ રાખવાનો છે. એટલે મેઇન્સ માટે તમે ઇતિહાસ અને ભૂગોળ બંને પસંદ કરો તો ત્યાં તમારે ભૂગોળનો સિલેબસ એટલો લાંબો થાય છે કે જે 75% પ્રિલિમ્સમાં કવર થતો હોય. જે ઉદાહરણ આપણે ઇતિહાસમાં છે કે ભાઈ ઇતિહાસ પ્રિલિમ્સમાં ખાલી ઇન્ડિયન હિસ્ટ્રી છે અને મેઇન્સમાં વર્લ્ડ હિસ્ટ્રી જ એડ થાય છે, એટલે 25% જ નવું કરવાનું આવે છે, 75% તમારું રિપીટેડ છે. ભૂગોળમાં બધી વસ્તુ છે. હા બોલો બોલો. હા સર, ઇતિહાસમાં જે તવારીખ યાદ રાખવા માટેની કોઈ સહેલી ટિપ્સ હોય તો આપી શકશો ખરા સર આપની પાસે? હા કહું. ઇતિહાસમાં તમારે તવારીખ યાદ રાખવી હોય તો ઇતિહાસની જે સારા પુસ્તકો મેં ગયા લેક્ચરમાં આપને નામ લખાવ્યા છે, ઇન્ડિયન હિસ્ટ્રી બાય વી.કે. અગ્નિહોત્રી અને ઇન્ડિયન હિસ્ટ્રી બાય કૃષ્ણા રેડ્ડી, આ પ્રિલિમ્સ માટેના 2 સારા હેન્ડબુક કે મેન્યુઅલ આપણે કહીએ ગાઈડ ટાઈપ, એ પ્રકારના 2 પુસ્તક છે. અને એમાં શરૂઆતમાં એણે 3 પોર્શન, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારતની તવારીખો છે એની એક યાદી ટૂંકી આપેલી છે, ખાલી 1 લાઈનની જ યાદી કે આ સાલમાં આ ઘટના બની. એ યાદીની તમે એક ઝેરોક્સ કાઢી અને તમારી પાસે રાખો. નિયમિત રીતે દરરોજ મિનિમમ 3 થી 4 પેજ એ યાદીમાંથી તમે રિવાઇઝ કરો અને ઓટોમેટિકલી તમને એમાંથી ઘણી બધી ફેક્ટ્સ મગજમાં ઉતરી જશે કે આ ઘટના આ જ રીતે બની. બીજી યાદ રાખવાની ટેકનિક એ છે કે તમે એકવાર આખો ઇતિહાસ સામાન્ય વિદ્યાર્થી તરીકે વાંચી જાઓ. આપણે ટેન્શન પરીક્ષાનું કે યાદ રાખવાનું છોડીને સરળ ભાષામાં તમે સામાન્ય વિદ્યાર્થી તરીકે ઇતિહાસ વાંચતા હોય એકવાર આખો ઇતિહાસ વાંચી જાઓ અને પછી વિચારો કે આ ઇતિહાસની અંદર મને શું સમજાયું. તમે એ વિચાર્યા પછી
એ ઘટનાઓ કયા ક્રમમાં બને છે એ સમજવા માટે એના એ પુસ્તક ફરીથી વાંચો. એનસીઆરટી ની જ આપણે વાત કરીએ તો પહેલી વાર એનસીઆરટી સામાન્ય એંગલથી વાંચો, બીજી વાર તમારે ક્રોનોલોજીના એંગલથી વાંચો કે સૌથી પહેલી ઘટના તો આપણું પહેલું સિવિલાઇઝેશન કયું, સિંધુ ખીણની સભ્યતા. તો તમારે એ સમયગાળો, સિંધુ ખીણની સભ્યતાની મહત્વની બાબતો એ ક્રોનોલોજીની રીતે યાદ રાખી. પછી એના પછીનું મહત્વનું સિવિલાઇઝેશન વૈદિક સંસ્કૃતિ. તો વૈદિક સંસ્કૃતિની મહત્વની ઘટનાઓ, ક્યારે ઋગ્વેદ લખાયો, લેટર વૈદિક યુગ ક્યારથી શરૂ થયો, લોખંડની શોધ ક્યારથી થઈ, આ પ્રકારના જે ઇવેન્ટ્સ કે આ પ્રકારની જે ડેટ્સ છે એ તમારે ધીમે ધીમે યાદ રહેતી જશે. એટલે તમે વાંચવાનું શરૂ કરશો અને ક્રોનોલોજીના એંગલથી વાંચશો, ફેક્ટ્સના એંગલથી નહીં પણ ક્રોનોલોજીના એંગલથી, કે ક્યારે કઈ ઘટના બની અને એક ઘટના બની પછી બીજી ઘટના કઈ રીતે બની, એ બધી વસ્તુઓ જો થોડીક સરળતાથી સમજશો તો તમને બહુ સરળતાથી ક્રોનોલોજી યાદ રહેશે. અને ક્રોનોલોજીમાં પહેલી જ વારે બધી યાદ રહી જાય એવું નહીં બને, એટલે ટેન્શન ના કરવું કે ભાઈ. હાજી, હા બોલો, અમદાવાદ બોલો. હાજી બોલીએ. એસી પટેલ કોલેજ માં બોલું સર. હા બોલીએ. સર આપણે જે હેલો. હા બોલો બોલો. હા તો સર જીપીએસસી ની જે આપણે એક્ઝામ છે, હા, તો એ એક્ઝામ ની માં કેટલું ડીપમાં વાંચવું પડે, હિસ્ટ્રી કે જીઓગ્રાફી કે જીપીએસસી નો જવાબ આપી દો. તમારે યુપીએસસી નું આપણે જે તૈયારી કરીએ છીએ એ તૈયારી કરતા મારી દ્રષ્ટિએ જીપીએસસી ની તૈયારી 50% ની પણ નથી. એનું જે ડેપ્થ છે એ યુપીએસસી ની ઘણી જ વધારે છે. જીપીએસસી માં એના પ્રમાણમાં ડેપ્થ ઓછી હોય છે. એટલે તૈયારીનું લેવલ તો તમે જેટલી સારી કરો એટલું ફાયદામાં છે. જો તમે યુપીએસસી ની કરતા હશો તો ઓટોમેટિકલી એમાં જીપીએસસી ની તૈયારી કવર થતી જશે. પણ ખાલી જીપીએસસી નો એંગલ હોય તો એની માટે તમારે અલગથી માર્ગદર્શન લેવાનું રહે છે. અત્યારે આપણે આ કાર્યક્રમમાં આઈએએસ એક્ઝામ વિશે જ વધુ ચર્ચા કરીએ છીએ. હા બરોબર છે. અને હાલો. હાજી બોલીએ. અને સર આપણે ગુજરાતીમાં આના માટે મટીરિયલ એનસીઆરટી ની જે બુકો છે એના ઓપ્શનમાં ગુજરાતીની કોઈ મટીરિયલ આપણને મળે ખરું? એમ મળતું હોય છે. ગુજરાતીમાં પણ ઘણા બધા પુસ્તકો ઉપલબ્ધ છે. પણ જ્યારે તમે આઈએએસ એક્ઝામ માટે તૈયારી કરતા હો ત્યારે હિતાવહ એ છે કે તમે હિન્દી અથવા ઇંગ્લિશના પુસ્તકો જ વાંચો. કારણ કે તમારી હરીફાઈ સમગ્ર ભારતના વિદ્યાર્થી સાથે છે. તમારે ખાલી ગુજરાતના વિદ્યાર્થીઓ હરીફાઈમાં નથી રહેવાના. અને તમારા જવાબો ભારતના સારા સારા પ્રોફેસરો દ્વારા ચેક થતા હોય, એ લોકો તમારા પ્રશ્નપત્ર કાઢતા હોય, ત્યારે જે તૈયારી દિલ્હીનો છોકરો કરે છે એ તૈયારી ગુજરાતનો છોકરો કરશે તો પાસ થવું સરળ થશે. તો ગુજરાતી પુસ્તકો તમને મળશે. આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ઘણા સારા પુસ્તકો પબ્લિશ થાય છે. એ પુસ્તકો રેફરન્સ બુક તરીકે તમે વિવિધ વિષય માટે વાંચી શકો છો. પણ મારું અંગત સલાહ એવી છે કે હિન્દી અથવા અંગ્રેજીમાં જે સારા પુસ્તક આઈએએસ પરીક્ષા માટે દિલ્હીના લેવલે વિદ્યાર્થી વાંચતો એ તમારે વાંચવા. બરાબર છે. અને સર તમે ક્વેશ્ચન નું જે કહો છો કે તમે ક્વેશ્ચન પૂછો, બરાબર, તો અમને ક્વેશ્ચન તો વારંવાર થતા હોય છે પણ અમારે અહીંયા ફોન ની સગવડ નહીં, તો અમે કઈ રીતે ફોન? તમે પર્સનલ ફોન પરથી પણ પૂછી શકો છો, તમારા વાંધો નથી. મોબાઈલ ઉપરથી પણ તમે પ્રશ્ન પૂછો, કોઈ વાંધો નથી. તમે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકો છો. એમ નહીં, માનો કે અમારે તમને ખુદને મળ્યું બરાબર કે હિસ્ટ્રી ના સબ્જેક્ટ ના આપણે સરને મળ્યું હોય અમારે, તો પછી અમે પાછળથી ફોન કર્યો તો પછી એ મળે નહીં ને સર? એમ હા એ બરોબર છે, પણ એમાં એકાદ વાર આપણે રૂબરૂ મળશું એવો કોઈ કાર્યક્રમ એવું પણ રાખશો, ચિંતા નહીં કરશો. બેનને વિનંતી કરીશ કે ક્યારેક એવો કાર્યક્રમ આપણે ફેસ ટુ ફેસ થઈશું, તમને વ્યક્તિગત મળીને તમારી જે પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ આપણે લાવશું. મિત્ર મને લાગે છે તમારે એવું કરવું જોઈએ, જેટલા પણ પ્રશ્ન આવા મનમાં થતા હોય ને આપણે લખી રાખવા જોઈએ. અને જ્યારે પણ આવું સમય મળતો હોય અથવા જ્યારે આવું કઈ સેશન થતું હોય તો એ ચોક્કસ પ્રશ્ન બધા આપણે પૂછી લેવા જોઈએ, નોંધ ચોક્કસ રાખવી જોઈએ. હા, ખૂબ આભાર અમદાવાદ. એટલે આપણે ઓપ્શનલ સબ્જેક્ટની રીતે હિસ્ટ્રીની વાત કરતા હતા. ગયા સેશનમાં મેં આપને પ્રાચીન ભારતના જે મહત્વના મુદ્દાઓ હતા એની સમજણ આપી દીધી હતી કે આપણે ઓપ્શનલમાં હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રીમાં પ્રાચીન ભારતમાં મુખ્યત્વે કયા કયા મુદ્દાઓમાંથી પૂછાતું હોય છે એની ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી ગયા. હવે આ સેશનમાં આપણે
ઇન્ડિયન હિસ્ટ્રીમાં મધ્યકાલીન ભારત અને આધુનિક ભારતમાં કયા કયા મુદ્દામાંથી પ્રશ્નો પૂછાય છે એ જે યુપીએસસીએ આપણને અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમના મહત્વના મુદ્દાઓની આપણે પ્રાથમિક વાત કરીએ. પછીના સેશનથી આપણે સબ્જેક્ટનું થોડુંક ફેક્ટ્સ બેઝ કે જે પરીક્ષામાં તમને પૂછાતું હોય, ઉપયોગી હોય એ પ્રકારનું માહિતી આધારિત અહીંથી માર્ગદર્શન આપવા હું પ્રયત્ન કરીશ ટોપિક વાઇઝ. અત્યારે આપણે અભ્યાસક્રમની એક પ્રાથમિક સમજણ મેળવી લેવી ખૂબ જરૂરી છે. એટલે આપણે અભ્યાસક્રમની જે સમજણ મેળવવાની વાત છે તો મધ્યકાલીન ભારતમાંથી મેં આપને ગયા સેશનમાં કીધું હતું કે તમારે લગભગ 40 પ્રશ્નો પૂછાય છે. કુલ ઇતિહાસના 120 પ્રશ્નો જે છે પ્રિલિમ્સમાં, એમાંથી 40 જેટલા પ્રશ્નો મધ્યકાલીન ભારતના પૂછાય છે. મધ્યકાલીન ભારતની અંદર બહુ લાંબો અભ્યાસક્રમ કહેવાય એ પ્રકારનો અભ્યાસક્રમ થાય છે. 7મી 8મી સદીથી લઈ અને 17મી 18મી સદી કે બ્રિટિશરોએ જ્યારે ભારતમાં શાસન શરૂ કર્યું ત્યાં સુધીનો સમગ્ર ગાળો એટલે લગભગ 1000 વર્ષનો ઇતિહાસ તમારે આ તબક્કામાં ભણવાનો રહે છે. અને આ તબક્કામાં રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક બધી જ બાબતોમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળે છે. તમે 750 એડી સુધીની આપણે ઈસવીસન સુધીની વાત કરીએ તો ત્યાં સુધીનો ઇતિહાસ છે એ પ્રાચીન ભારતમાં આવે છે. અને ત્યાં સુધી હિન્દુ સામ્રાજ્ય, હિન્દુ સમ્રાટો અને મગધ સામ્રાજ્યનું વર્ચસ્વ છેલ્લે હર્ષવર્ધન સુધી આપણે જોઈએ છીએ. એ પછીનો જે તબક્કો છે એ તબક્કામાં 750 એટલે પહેલો મુદ્દો આમાં જે આવે છે એ 800 થી 1200 રજપૂત યુગનો આવે છે મધ્યકાલીન ભારતમાં. ઈસવીસન 800 થી ઈસવીસન 1200 સુધીનો જે સમયગાળો ઇતિહાસમાં છે એને રજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ સમયગાળામાં ભારતમાં અનેક નાના નાના રજપૂત રજવાડાઓ અસ્તિત્વમાં આવી ગયા હતા. મોટા સામ્રાજ્યનો યુગ છે એ પૂરો થવા માંડ્યો હતો. મોટા સામ્રાજ્યના સ્થાને નાના નાના પોકેટ જે હતા સમગ્ર ભારતમાં, એ નાના નાના વિસ્તારોમાં અમુક અમુક રજપૂત રાજાઓનું શાસન અને એ રીતની આખી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એટલે આ સમયગાળાની અંદર રાજકીય, આર્થિક, સામાજિક પરિવર્તનની શરૂઆત થઈ. બીજી એક મહત્વની ઘટના આ સમયગાળામાં એ બની કે ભારતમાં પ્રથમવાર મુસ્લિમ આક્રમણ થયું. 713માં આરબોએ પ્રથમવાર સિંધ ઉપર આક્રમણ કર્યું. સિંધ ત્યારે ભારતનો જ એક ભાગ હતો, આજે પાકિસ્તાનનો એક પ્રદેશ છે. આઝાદી પહેલા આપણે સૌ જાણીએ છીએ કે જે આખા ભારતની આપણે અખંડ ભારતની વાત કરીએ તો એમાં પાકિસ્તાનના લગભગ તમામ પ્રદેશ સમાવિષ્ટ થઈ જાય. તો એ અખંડ ભારતની જ્યારે ઇતિહાસમાં આપણે જોઈએ તો સિંધ પ્રદેશ એ ભારતનો એક ભાગ હતો. એટલે સિંધ ઉપર પ્રથમવાર મુસ્લિમ આક્રમણ થયું અને ભારતમાં પ્રથમવાર મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. પણ એ પછીના 400 વર્ષના ગાળામાં 4 સદી સુધી મુસ્લિમો આગળ ના વધ્યા. મુસ્લિમ આક્રમણ સિંધ પૂરતું મર્યાદિત રહ્યું. ભારતના બીજા વિસ્તારમાં કે બીજા રાજ્યો ઉપર મુસ્લિમ શાસન શરૂ ના થયું. પણ એ સમયગાળામાં 2 ઘટનાઓ હતી મહત્વની. એક મોહમ્મદ ગઝનવીના આક્રમણો. મોહમ્મદ ગઝનવીએ 1000 થી 1026 વચ્ચે ભારત ઉપર 17 વાર આક્રમણ કર્યું. અને એમાં સોમનાથનું એનું જે ચડાઈ છે એ તો ખૂબ જ ઇતિહાસ પ્રસિદ્ધ છે. એટલે આ જે 800 થી 1200 નો સમયગાળો છે એ રજપૂત યુગ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. હવે આ સમયગાળાની તૈયારીની રીતે વિડંબના એ છે કે આ સમયગાળામાં એટલા બધા રજવાડાઓ છે, એટલું બધું વાઇડ સિલેબસની રીતે થઈ જાય છે કે તમને એમાં પ્રશ્નોના પ્રમાણમાં તૈયારી વધુ પડતી કરવી પડે છે. તમારે આ સમયગાળામાં સામાન્ય રીતે 5 થી 7 પ્રશ્ન પૂછી શકે. એકવાર લગભગ 5 કે 7 વર્ષ પહેલા 12 જેટલા પ્રશ્નો પૂછી નાખ્યા હતા આ પીરિયડમાંથી. ક્યારેક એવું બને કે 3 કે 4 જ પ્રશ્નો પૂછ્યા હોય, પણ આપણે સારી તૈયારી માટે જરૂરી બની જાય કે આપણે બધી જ વસ્તુ કવર કરવી પડે. અને એના માટે 800 થી 1200 ની વચ્ચે તમારે નહીં તો 20 થી 25 અલગ અલગ રાજાઓની ક્રોનોલોજી યાદ રાખવી પડે. સામ્રાજ્યોની ક્રોનોલોજી, ડાયનેસ્ટી, 20 થી 25 પ્રકારની ડાયનેસ્ટી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાજ કરતી હતી. હવે એમાં કયા
રાજાનું કયું કેપિટલ હતું, એનો સ્થાપક રાજા કોણ હતો, એનો છેલ્લો રાજા કોણ હતો, મહત્વનો રાજા કોણ હતો, એણે શું કાર્યો કર્યા, એના સમયમાં કલા સાહિત્યમાં કોઈ વિકાસ થયો, એણે કયા કયા મહત્વના યુદ્ધો લડ્યા, આવી તમામ બાબતો તમારે યાદ રાખવી પડે. દરેક ડાયનેસ્ટી દીઠ, દરેક રાજ્યવંશ દીઠ તમારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય. અને એ જ્યારે 20 થી 25 અલગ અલગ પ્રકારના રજવાડાઓની યાદ રાખવાની આવે ત્યારે સ્વાભાવિક રીતે તમને કન્ફ્યુઝન કે ફેક્ટ્સ એકબીજામાં જતી રહે એવું બનવાની સંભાવના વધુ રહેતી હોય છે. એટલે આ પોર્શનની તૈયારી કરતી વખતે તમારે થોડું વધુ સાવચેત રહેવું. આ સમયગાળામાં સાઉથની અંદર એક બહુ મોટું સામ્રાજ્ય આકાર લીધું હતું જેને ચોલ સામ્રાજ્ય કહે છે. ચોલો વિશે પણ આપણને 3 થી 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે ચોલ સામ્રાજ્યની બધી જ બાબતો, એના અનેક રાજાઓ બહુ મહાન થઈ ગયા. ભારતની બહાર એમણે આક્રમણો કર્યા હતા, શ્રીલંકા ઉપર કબજો મેળવી લીધો હતો, સાઉથ ઈસ્ટ એશિયામાં આક્રમણ કર્યા હતા. એટલે ચોલ રાજાઓમાં રાજરાજા વન, રાજેન્દ્ર વન, આ જે રાજાઓ છે એની વિશે આપણને વારંવાર પરીક્ષામાં ઓપ્શનલ સબ્જેક્ટમાં પૂછવામાં આવે છે. એના એડમિનિસ્ટ્રેશન અને એના આર્ટ એન્ડ કલ્ચર, ખાસ કરીને મંદિરો, એ બધા ઉપર પણ વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે તમારે એ એંગલથી પણ એની સારી તૈયારી કરવી જરૂરી થઈ જાય છે. આ સમયગાળામાં જે મેં બીજી તમને ઘટના કીધી એ તમારે કરવાની છે. આરબ્સ ઇન સિંધ એન્ડ ધ ગઝનવીઝ, એટલે સિંધમાં આરબનું આક્રમણ અને મોહમ્મદ ગઝનવીના આક્રમણો, એને રિલેટેડ પણ આપણને 1-2 પ્રશ્નો પૂછાય છે. બહુ વધારે તો નથી પૂછતા, પણ 2 પ્રશ્નો તમને વધુ પૂછી શકે. એમાં મોહમ્મદ ગઝનવી વિશે ઘણીવાર પૂછે છે. એની સાથે એક અરબ કવિ ભારત આવ્યા હતા, અલ બરૂની, એનું વૃત્તાંત ખૂબ જાણીતું છે. એણે ભારત વિશે ઘણી બધી નવી નવી બાબતો કીધી છે. એના વૃત્તાંત આધારિત ઘણીવાર પ્રશ્નો પૂછે છે. ભારતમાં જે ફોરેન રાજદૂત, ફોરેન ટુરિસ્ટ આવ્યા, પ્રાચીન ભારતમાં ઘણા બધા આવી ગયા. ચીની યાત્રીઓ અમુક આવ્યા છે, યુનાનમાંથી, ગ્રીકમાંથી અમુક યાત્રીઓ આવ્યા. આ જે યાત્રીઓએ એમના વૃત્તાંત લખ્યા છે, ભારત વિશે એમણે જે નોંધ લખી છે, એ નોંધ આધારિત પ્રશ્નો આપણને ઇતિહાસમાં વારંવાર પૂછવામાં આવે છે. કોણે શું લખ્યું? સૌથી જૂનું વૃત્તાંત મેગાસ્થનીઝનું ઇન્ડિકા છે, જે મૌર્ય સામ્રાજ્યમાં એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે આવ્યો ત્યારે એણે તૈયાર કરેલું. એ મેગાસ્થનીઝની ઇન્ડિકાથી લઈ અને ચીની યાત્રીઓ, અન્ય યાત્રીઓ, એ બધાના વૃત્તાંતો તમારે જોતા રહેવા પડશે. એ જ રીતે અલબરૂની પણ ખૂબ મોટું નામ છે ફોરેન ટુરિસ્ટમાં. એટલે એ અલબરૂનીનું વૃત્તાંત પણ આપણા માટે મહત્વનું છે. એ આ ટોપિકમાં તમને પૂછી શકે છે. એના પછી જે મધ્યકાલીન ભારતમાં વાત કરીએ તો કલ્ચરલ ટ્રેન્ડ્સ અને રિલિજિયસ કન્ડિશન્સ. આ સમયની અંદર મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખૂબ મહત્વની બની હતી. દક્ષિણમાં ખાસ કરીને ઘણી બધી બાબતોમાં મંદિરનું વર્ચસ્વ ખૂબ જ વધ્યું હતું અને અનેક પરંપરાઓ મંદિરોમાં ચાલતી. એને લગતા પ્રશ્નો હવે ધીમે ધીમે વધુ પૂછવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે ઇતિહાસમાં એક છેલ્લા 3 કે 4 વર્ષથી આપણે એવું કહી શકીએ કે જે નવો ટ્રેન્ડ ડેવલપ થઈ રહ્યો છે એમાં પોલિટિકલ હિસ્ટ્રીની બદલે સોશિયો ઇકોનોમિક, રિલિજિયસ એન્ડ કલ્ચરલ હિસ્ટ્રી ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે. તમારે સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસ છે એ વધુ સારી રીતે કરવો પડશે. રાજકીય ઇતિહાસ તો હવે બહુ બેઝિક થિંગ થઈ ગઈ છે કે એ તો તમને ખબર હોવી જ જોઈએ એવું માની લેવામાં આવ્યું છે કે કયો રાજા ક્યારે આવ્યો ને કોનું શાસન ક્યાં હતું, એ બહુ સામાન્ય બાબત છે ઇતિહાસની દ્રષ્ટિએ. પણ જે તે રાજાના સમયમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોમાં શું પરિવર્તન આવ્યા, શું નવા જૂની થઈ, એ બાબતો અતિ મહત્વની બની જાય છે અને એમાંથી આપણને વારંવાર પ્રશ્નો પૂછતા હોય છે. એટલે તમારે એ રીતનો એક એંગલ રાખી અને ઇતિહાસ તૈયાર કરવું પડશે. એની સાથે સાથે શંકરાચાર્ય, ઇસ્લામ અને સુફિઝમ, હિન્દુ ધર્મના રિવાઇવ કરવામાં બુદ્ધ ધર્મ જ્યારે ભારતમાં બહુ મોટા પ્રમાણમાં ફેલાવા લાગ્યો અને હિન્દુ ધર્મ કે બ્રાહ્મણિકલ જે રિલિજિયન છે એ મૃતપાય થવા લાગ્યો ત્યારે શંકરાચાર્યએ એનો પુનરુદ્ધાર કર્યો એવું આપણે કહીએ. એટલે શંકરાચાર્ય એક બહુ મહત્વનો મુદ્દો છે. શંકરાચાર્યને લગતા પ્રશ્નો તમને ઘણી બધી વાર પૂછવામાં આવે છે. બહુ વધુ નહીં પણ
એક કે બે પ્રશ્ન શંકરાચાર્ય વિશે આપણને વધુમાં વધુ પૂછી શકે. એ જ રીતે રાઇઝ ઓફ ઇસ્લામ, ઇસ્લામનો ઉદ્ભવ, મોહમ્મદ પૈગંબર સાહેબ અને એમના લગતી ઘટનાઓ, એમના જીવનની, એમના પછી આવેલા ખલીફાઓ, મુસ્લિમ આક્રમણ, મુસ્લિમોનું સમગ્ર વિશ્વમાં ફેલાવો અને ઇસ્લામનો ભારતમાં ફેલાવો. ભારતમાં ઇસ્લામ રિલેટેડ જે કંઈ બાબત છે એ બધી બાબતો પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. સુફિઝમ, ભારતમાં સુફી પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ, કોણ સુફી પરંપરા ભારતમાં લાવ્યું અને એના કેટલા સંપ્રદાય હતા. સુફિઝમના પણ ઘણા બધા સંપ્રદાય છે અલગ અલગ. એના સ્થાપક કોણ હતા, એની મહત્વની બાબતો કઈ કઈ હતી, કયા મુદ્દાઓ ઉપર કે કઈ વસ્તુ ઉપર એ વધુ ભાર મૂકતા, આ પ્રકારના પ્રશ્નો સુફિઝમમાં તમને પૂછી શકે છે. એટલે સુફિઝમ પણ મહત્વનો મુદ્દો છે. એમાંથી આપણને બે જેટલા એક કે બે પ્રશ્ન પૂછાય એવી સંભાવના રહે છે. એના પછી જે સૌથી મહત્વનો મુદ્દો છે, મને જો તમે વ્યક્તિગત પૂછો તો મધ્યકાલીન ભારતમાં મારી દ્રષ્ટિએ બે સૌથી અગત્યના મુદ્દા છે. એક મુઘલ સામ્રાજ્ય કે જેમાંથી વધુમાં વધુ પ્રશ્ન આપણને પૂછી શકે, અને બીજો દિલ્હી સલ્તનત. આ બે સામ્રાજ્ય એ બહુ મહાન અને વિરાટ સામ્રાજ્યો હતા અને ઇતિહાસમાં એનું એક ખાસ સ્થાન છે. અને એટલા માટે થઈને જ આ બંનેમાંથી આપણને વધુમાં વધુ પ્રશ્નો પૂછતા હોય છે. એટલે અત્યારે આપણે જે હવે પહેલો મુદ્દો આવે છે એ દિલ્હી સલ્તનત અંડર અલાઉદ્દીન ખિલજી. એટલે ભારતમાં સલ્તનતની સ્થાપના મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરી અને દિલ્હીની ગાદી મેળવી ત્યારથી ભારતમાં ધીમે ધીમે સલ્તનત યુગની શરૂઆત થઈ એવું કહી શકીએ. પણ સલ્તનત યુગનો સ્થાપક જો પૂછવામાં આવે કે સલ્તનત સામ્રાજ્યનો, તો મોહમ્મદ ઘોરી નહીં આવે. એટલે તમારે સલ્તનતના મહત્વના જે મુદ્દાઓ છે, યુપીએસસીએ એક સરળતા કરી દીધી 2 કે 2.5 વર્ષ પહેલા જે આ અભ્યાસક્રમ બદલાયો ઇતિહાસનો, એમાં જનરલાઇઝની બદલે ફોકસ ટોપિક આપવાની શરૂઆત કરી કે આપણને દિલ્હી સલ્તનત તો કરતા જ હતા, તે આટલા વર્ષોથી પૂછાતું હતું દિલ્હી સલ્તનતમાંથી, એટલે આપણે સમગ્ર ટોપિક કરતા હતા. પણ હવે યુપીએસસી એમાં પણ ફોકસ કરે છે કે તમારે અલાઉદ્દીન ખિલજી, તો અલાઉદ્દીન ખિલજી એ સૌથી મહત્વનો રાજા હતો. આપણે સલ્તનત યુગની વાત કરીએ તો એમાં સૌથી મોટા બે નામ આવે, અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલક. આ બંને રાજાઓ સૌથી મહત્વના હતા. એટલે અહીંયા એણે જે બે ટોપિકની વાત કરી, દિલ્હી સલ્તનત અંડર અલાઉદ્દીન ખિલજી એન્ડ મોહમ્મદ તગલગ્સ ઇનોવેશન્સ, મોહમ્મદ તગલગના જે તુક્કાઓ, આપણે જેને તગલગી વિચારો કહીએ છીએ, એણે જે અમુક બાબતો, અમુક નિર્ણયો એવા કર્યા હતા કે જે સારા હોવા છતાં ઊંધા પડ્યા હતા અને એનાથી નુકસાન વધારે થયું હતું. તો એ બધી બાબતો એણે ફોકસ કરી દીધી છે સિલેબસમાં કે તમારે આની વિશે વધુ પૂછાઈ શકે. તમારે દિલ્હી સલ્તનત કરવાનું છે, પણ એમાંય તમારે વધુ મહત્વ કોને આપવું, તો એ આપણને આ સિલેબસમાં બહુ સ્પષ્ટ રીતે દેખાય એવી રીતે યુપીએસસીએ મૂકેલ છે. એના પછીનો મુદ્દો છે ગ્રોથ ઓફ કોમર્સ એન્ડ અર્બનાઇઝેશન, માઇસ્ટિક મૂવમેન્ટ્સ ઇન હિન્દુઇઝમ એન્ડ ઇસ્લામ, લિટરેચર, આર્કિટેક્ચર એન્ડ ટેકનોલોજીસ. એટલે તમારે આ સમયગાળામાં 13મી અને 14મી સદીમાં હિન્દુ ધર્મ સુધારણા આંદોલનો કે હિન્દુ ભક્તિ ચળવળ જે ચાલી એને રિલેટેડ પણ ખૂબ સારી તૈયારી કરવી પડશે. બે પ્રકારની ચળવળ ચાલી હતી, નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ. નિર્ગુણ ભક્તિમાં ગુરુ નાનક, કબીર આ મહાન સંતો થઈ ગયા, અને સગુણ ભક્તિમાં મીરાબાઈ, દાદુ દયાલ, નરસિંહ મહેતા ગુજરાતના આપણા, આ પ્રકારના જે સંત હતા, ચૈતન્ય મહાપ્રભુ, આ બધાના વિશે તમારે વિસ્તૃત માહિતી મેળવવી પડશે. એના વિશે તમને ખૂબ સારી તૈયારીની જરૂર રહેશે, કારણ કે આમાંથી લગભગ 3 પ્રશ્નો પૂછાય છે. આપણે જે ઇસ્લામ, સુફિઝમ, હિન્દુ મૂવમેન્ટ આ બધાની વાત કરીએ તો 3 થી 4 જેટલા પ્રશ્નો આપણને આમાંથી જોવા મળી શકે. આ સમયગાળામાં ભારતમાં પહેલીવાર સ્થાયી રીતે મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. તો મુસ્લિમ શાસનની શરૂઆતથી ટેકનોલોજીકલ ક્યાં ક્યાં ચેન્જીસ આવ્યા, ટ્રેડ એન્ડ કોમર્સમાં કે ઇકોનોમીમાં શું ચેન્જ આવ્યા, એને લગતા પ્રશ્નો પણ આપણને વારંવાર પૂછતા હોય છે. એટલે એ પણ તમારા માટે બહુ મહત્વનું મુદ્દો બની જાય છે. એના પછી આવે છે 15મી અને 16મી સદી. 15મી સદીમાં મેજર પ્રોવિન્શિયલ ડાયનેસ્ટી, દિલ્હી સલ્તનતનું પતન થયું પછી ભારતમાં અનેક પ્રાદેશિક
રાજ્યોનો ઉદ્ભવ થયો, નાના નાના એવા ઘણા બધા પ્રાદેશિક રાજ્યો હતા. એ પ્રાદેશિક રાજ્યો વિશે આપણે માહિતી લેવી પડશે, એની તૈયારી સારી રીતે કરવાની છે. એમાં ગુજરાતની અંદર અલગ શાસન હતું, માળવામાં અલગ હતું, દિલ્હીમાં અલગ હતું. એટલે દરેક વિસ્તારમાં જે મહત્વના શાસકો હતા, રાજાઓ હતા, એને લગતી માહિતી રાખી અને એના સમયગાળામાં બનેલી ઘટનાઓ વિશે તમારે જોઈ જવાનું છે. એ જ રીતે આ સમયગાળામાં સાઉથમાં એક વિજયનગર સામ્રાજ્ય નામે બહુ મોટું હિન્દુ સામ્રાજ્ય પેદા થયું હતું. અને એના વિશે જે હમણાં આપણે વાત થઈ કે વિદેશી યાત્રીઓએ વૃત્તાંતમાં ખૂબ જ સારી સારી વાતો લખેલી છે. એ સામ્રાજ્યના ભવ્યતાના વખાણ કરેલા છે. આંધ્રપ્રદેશમાં હમ્પી નામના સ્થળેથી એના અવશેષ મળી આવ્યા છે. એટલે વિજયનગર સામ્રાજ્ય પણ અભ્યાસક્રમની રીતે ઘણું મહત્વનું છે. એમાંથી આપણને 2-3 પ્રશ્નો પૂછી શકે છે. એ જ રીતે એના પછી જે લોધીઝ, એ છેલ્લો ટોપિકમાં આપણે કવર થશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઇબ્રાહિમ લોધીને હરાવી અને બાબરે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો મુઘલ સામ્રાજ્ય શરૂ થયું એ પહેલાં ભારતનો દિલ્હી સલ્તનતનો છેલ્લો જે વંશ હતો એ લોધી વંશ હતો. એટલે લોધી વંશની બહુ ઝાઝી માહિતીની જરૂર નહીં પડે, કેમ કે દિલ્હી સલ્તનતમાં મેં હમણાં આપને કીધું એમ 3 કે 4 મહત્વના જે સુલતાન છે એની વિશે તમે વિસ્તૃત રીતે માહિતી લીધી હશે તો તમારે ઘણો ખરું કવર થઈ જશે. પણ કોઈ ટોપિક છોડવો નહીં, એ કારણથી પણ તમારે આ બીજી બધી વિગતો સારી રીતે જોઈ જવાની. તમે કોઈ ટોપિક છોડો અને એમાંથી જો 1 કે 2 પ્રશ્નો એવા નીકળે અને તમને ના આવડે તો એ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મોંઘા પડતા હોય છે. એટલે આપણે એ બાકીના પોર્શનને તે સારી રીતે કરી લેવો. એના પછી ફર્સ્ટ ફેઝ ઓફ મુઘલ એમ્પાયર, બાબર હુમાયુ. મુઘલ એમ્પાયરના 2 ફેઝ આપણે મેઇન ગણીએ. આમ તો 3 ફેઝ છે. પહેલો ફેઝ છે એ બાબરે આક્રમણ કરી અને ભારતમાં સ્થાયી રીતે મુઘલ સલ્તનતની સ્થાપના કરી. પણ 1526માં બાબરે ભારત ઉપર આક્રમણ કર્યું. પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવ્યો. પછી ભારતમાં સ્થાયી શાસન સ્થાપવાનો એની પાસે સમય નહોતો રહ્યો. એ 1530માં ઓફ થઈ ગયો હતો. એટલે એના કારણે 4 જ વર્ષ જેટલું શાસન એ ભારતમાં કરી શક્યો. 1530માં એના મૃત્યુ પછી એનો પુત્ર હુમાયુ ગાદી ઉપર આવ્યો. હુમાયુ એની જેટલો સબળ શાસક ન હતો અને ભારતમાં હજી મુઘલ સલ્તનતની શરૂઆત હતી, સ્થાયી નહોતું થયું. એના કારણે એને બીજા અનેક વિરોધોનો સામનો કરવો પડ્યો. અને એ સમયમાં બીજો એક જે સુલતાન કે અફઘાન શાસક હતો એ સાસારામના શેરશાહ સુરીએ હુમાયુને હરાવી અને દિલ્હીની ગાદી જપ્ત કરી હતી. એટલે શેરશાહ સુરી એક બહુ આપણા માટે મહત્વનું નામ છે. એમાંથી ક્યારેક 2 કે 3 સવાલ પૂછી નાખે છે. ખાસ કરીને શેરશાહ સુરીએ જે વહીવટી પરિવર્તનો કર્યા એ વહીવટી પરિવર્તનો એટલા સરસ હતા કે અકબરનું કામ ઘણું સરળ થઈ ગયું હતું. ઘણી બધી શેરશાહની બાબતો અકબરે સીધી સ્વીકારી હતી. એટલે શેરશાહનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે, પણ પરીક્ષાની રીતે એમાંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય છે. આપણે જે અમૃતસર કલકત્તા ગ્રાન્ડ ટંક રોડની વાત કરીએ, જીટી રોડ, તો એ જીટી રોડ સૌપ્રથમ શેરશાહ સુરીએ બંધાયો હતો. રૂપિયો આપણે જે ચલણનું નામ કહીએ છીએ તો રૂપિયા નામનું ચલણ પ્રથમવાર શેરશાહ સુરીએ લાગુ કર્યું હતું. આવી શેરશાહ વિશે અનેક માહિતી છે. આ પ્રકારની માહિતી તમારે પરીક્ષામાં ખૂબ જ કામ આવતી હોય છે. એટલે આ બધી વસ્તુઓ તમારે સારી રીતે કરતા જવી પડશે. શેરશાહ સુરી પછી જે આપણે વાત આવશે એમાં મુઘલ એમ્પાયરનો વચ્ચેનો જે પોર્શન છે એ શેરશાહ સુરીની પછીનામાં આપણે એટલે લઈ લઈએ છીએ કે પોર્ટુગીઝ ભારતમાં 1498માં વાસ્કોડી ગામા ભારત કાલિકટ બંદરે પહેલી વાર ઉતર્યો. એટલે પોર્ટુગીઝ 1400 થી 1500ની વચ્ચે ભારતમાં વેપારિક સંબંધો બાંધી અને ભારતની આવજા કરતા હતા. એટલે પહેલી વિદેશી પ્રજા, યુરોપિયન પ્રજા વિદેશી કરતા પહેલી યુરોપિયન પ્રજા કે જેણે ભારત સાથે વેપારિક સંબંધો બાંધ્યા એ પોર્ટુગીઝ હતા. એટલે આ સમયગાળામાં પોર્ટુગીઝ વિશે તમારે થોડું જોવું પડશે. હમણાં મેં જે આપને કીધું એ રીતે કબીર, ગુરુ નાનક અને શીખ ધર્મ વિશે પણ આપણને વારંવાર પૂછાય છે. શીખોના 10 ધર્મગુરુઓ, એ ધર્મગુરુએ કરેલા મહત્વના કાર્યો, એની ક્રોનોલોજી, આ બાબતો પણ તમારે થોડીક વ્યવસ્થિત જોઈ લેવી પડશે. ગ્રોથ ઓફ રિલિજિયસ લિટરેચર, આર્ટ એન્ડ કલ્ચર, ધાર્મિક લખાણો કે ધાર્મિક પુસ્તકો જે રચાયા
તુલસીદાસની રામચરિત માનસ છે એ આ જ સમયગાળામાં રચાયું હતું. તુલસીદાસ અકબરના સમકાલીન હતા. એટલે આ સમયગાળામાં એ રીતે જે મહત્વનું સાહિત્ય, ધાર્મિક સાહિત્ય રચાયું એ પણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. એટલે એ બધી બાબતો પણ તમારે કરતી જવી પડશે. મેડિયેવલનો સૌથી મહત્વનો ટોપિક મુઘલ એમ્પાયર અને એમાંય અકબર. અકબર એ એક્ઝામિનરનો ફેવરિટ એમ્પાયર, ફેવરિટ સુલતાન કહી શકીએ કે પરીક્ષામાં તમે જુઓ તો અકબર રિલેટેડ એક પણ પ્રશ્ન ના હોય એવું સામાન્ય રીતે ના બને. અકબરને લગતા ઓછામાં ઓછા 4-5 પ્રશ્નો તમને આરામથી જુદા જુદા એંગલના મળી જશે. એમાં એના રાજકીય કાર્યો હોય, ધાર્મિક નીતિને લગતા હોય, એના આર્ટ એન્ડ કલ્ચરને લગતા હોય, કોઈ પણ બાબતને લગતા અકબરના શાસનકાળના ઘણા બધા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે. એટલે અકબર પછીના રાજાઓ જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, આ તમામ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વના છે. એમના સમયગાળામાં બનેલી ઘટનાઓ, એમના સમયગાળાની વહીવટી બાબતો, ધાર્મિક, આર્થિક, સામાજિક, સાહિત્યિક બધી જ બાબતો પરીક્ષાની રીતે આપણને ખૂબ જ ઉપયોગી થવાની છે. એટલે આ ટોપિકને ખૂબ સારી રીતે તમારે કરવો પડશે. મુઘલ સામ્રાજ્ય એ સૌથી સારી રીતે કરશો તો તમારે લગભગ 25-30% મેડિયેવલ પતી ગયું એવું કહેવાય. 40માંથી 12 પ્રશ્ન, 12થી 13 પ્રશ્ન મુઘલના પૂછી શકે તો તમારું, તમે સમજી શકો છો કે કેટલું મહત્વનો ટોપિક ગણાય આને. એટલે મુઘલ સામ્રાજ્યની આપણે વાત કરીએ એની સાથે સાથે જ શિવાજીની વાત આવે છે. કે ઔરંગઝેબના સમયમાં શિવાજીનો ઉદ્ભવ થઈ જાય છે અને શિવાજી અને એના પછી મરાઠા સંઘ, મરાઠા શાસન, એને લગતો એક ટોપિક મેડિયેવલમાં આપણે અંતમાં ભણીએ છીએ અને પરીક્ષાની રીતે એમાં 2 થી 3 પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતા હોય છે. એટલે મુઘલ સામ્રાજ્ય પછી આપણે મરાઠા સામ્રાજ્યને થોડું વ્યવસ્થિત રીતે જોઈ જવું જરૂરી હોય છે. એમાં શિવાજી, એના ઉત્તરાધિકારીઓ અને મરાઠા સંઘ પ્રથા જે મરાઠાની અસ્તિત્વમાં આવી એ ખૂબ મહત્વની છે. એટલે એ બાબત તમારે વ્યવસ્થિત રીતે કરી લેવી પડશે. અહીંયા આપણે મેડિયેવલમાં જે બીજી મહત્વની જોગવાઈઓ જોઈએ તો એમાં લિટરેચર, અબુલ ફઝલ, ખેડૂતની કન્ડિશન કે કોમર્સ વિથ યુરોપ, આ બધા મુદ્દાઓ પણ યુપીએસસીએ સ્પેસિફિક હાઇલાઇટ કરીને આપણને આપેલા છે. અબુલ ફઝલ અને ફેઝી આ જે અકબરના સમયના મહાન સાહિત્યકારો, લેખકો થઈ ગયા, એમને રિલેટેડ પણ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. એટલે જે સ્પેસિફિક ટોપિક આપવામાં આવે છે એની ઉપર તો ભૂલ્યા વગર આપણે જોઈએ જ જવું અને તૈયાર કરી જ લેવું. આવો જો એંગલ રાખશો તો તમને પરીક્ષામાં તકલીફ જરાય નહીં પડે. અહીંયા આપણું લગભગ મેડિયેવલનું કામ પૂરું થાય છે. હવે નેક્સ્ટ સ્લાઇડથી આપણે મોડર્ન ઇન્ડિયા ઉપર જઈએ છીએ, પણ મોડર્નનો પોર્શન હું આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશ. અત્યારે સમય આપણો પૂરો થવા આવ્યો છે એટલે મોડર્ન ઇન્ડિયાની વાત આપણે થોડી વધુ સારી રીતે કરવી જરૂરી છે. એટલે આપણે આવતા લેક્ચરમાં એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. પણ મેડિયેવલના જે મુખ્ય અગત્યના ટોપિક્સ હતા એની મેં પ્રાથમિક સમજણ તમને આપી દીધી. હવે જ્યારે તમે એનસીઈઆરટીમાંથી કે બીજા કોઈ રેફરન્સ મટીરિયલમાંથી આની તૈયારી કરો ત્યારે આ બાબતો ખાસ ધ્યાનપૂર્વક કરજો અને એને લગતી જેટલી પણ વિગતો મળતી જાય એ નોંધી અને સરસ રીતે તૈયાર કરતા રહેજો, તો તમને પરીક્ષામાં જરાય મુશ્કેલી નહીં પડે. આભાર મિત્રો. રાકેશભાઈએ આ ખૂબ સરસ સેશનમાં જનરલ સ્ટડીઝ, ઇતિહાસ અને ઓપ્શન મિડવેલ સુધીની વાત કરી છે. ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનની ચર્ચા એટલી ઊંડાણપૂર્વક અને ઉદાહરણ સાથે પહેલાં ક્યારેય નથી થઈ, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ જ સરસ રીતે આ વાત સમક્ષ મૂકવામાં આવી છે. પ્રશ્નો પૂછવા માટેની જો પ્રકારનું એન્કરેજમેન્ટ એમના દ્વારા આપવામાં આવ્યું છે ને જે પ્રકારે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પણ આજની એક ખૂબ સરસ ઉપલબ્ધિ ગણી શકાય એમ છે. વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો બાબત કેટલીક મૂંઝવણ છે તો એ હું ક્લિયર કરી દઉં છું. પ્રશ્નો આપણે એટલી વાર ફોન ચાલુ રાખવાની જરૂરિયાત નથી. જેટલા પ્રશ્નો હશે આપ એક પછી એક બોલતા જશો, હું અહીંયા નોંધી લઈશ અને પછી આપણા પ્રશ્નોના જવાબ મળી શકશે. ખૂબ બધા પ્રશ્નો એક સાથે મિત્રોને પૂછવાના હશે અને એવી વ્યવસ્થા હોય તો આપણા ત્યાં ફેક્સની પણ ફેસિલિટીઝ છે.
જે તે સેન્ટર્સ પરથી આપ ફેક્સ કરીને અહીંયાના ફેક્સ નંબર પર પ્રશ્નો જો આપણે મોકલી શકીએ તો એ પ્રશ્નોનો જવાબ પણ આપણને અહીંયાથી મળશે. વધારામાં એ પ્રશ્નોની નોંધ રહેવાના કારણે એ પ્રશ્નો આવતા સેશનમાં પણ એનો ઉત્તર આપણે આપી શકીએ છીએ. એટલે તરત જ જવાબ મેળવવાની જે અપેક્ષા હોય છે અથવા એવું પ્રકારનું હોય તો આ પ્રશ્નના જવાબ આપણે આપી શકતા હોય છે. બીજો એક એનું ઓપ્શન એવું પણ બની શકે કે આપણે એવું પણ થાય કે ઘરે ગયા પછી પ્રશ્નો મનમાં ઉદ્ભવે તો આપણે પત્ર વ્યવહાર દ્વારા પણ યુનિવર્સિટીના સેન્ટર પર પોતાના પ્રશ્નો આપ મોકલી શકો છો. અને ફક્ત એટલામાં ઉપર સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે આવું એક નોટ સાથે જો તમે પ્રશ્ન મોકલશો તો એ પ્રશ્ન પણ મારા સુધી પહોંચશે અને એ પ્રશ્નોનો જવાબ પણ આ સેશન દરમિયાન આપણે આપશું. એ પ્રશ્નો સાથે પોતાનું નામ અને કયા સેન્ટરથી આપણે મોકલીએ છીએ જો એવું ચોક્કસ લખશો તો તમારી નામ સાથે એ પ્રશ્નોનો જવાબ આપણે અહીંયાથી આપી શકશું. આજનો સેશન માટે હું એમનો ફરીથી ખૂબ ખૂબ આભારી છું રાકેશભાઈનો. થેન્ક યુ. આવતા શનિવારે જે સેશન છે એ મેહુલભાઈ શાહ લેવાના છે. જ્યોગ્રાફી ભૂગોળ બાબતનું છે. અગાઉથી માહિતી આપવાનો આશય એટલો જ છે કે આપે તૈયારી પહેલાથી કરીને આવશે અને પ્રશ્ન એ બાબતમાં પૂછશો તો વધારે મજા આવશે, વધારે ઇન્ટરેસ્ટિંગ સેશન થશે. એટલે શનિવારે જે આપણે સેશન શરૂ કરવાનું છે 3 થી 5 જે વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ સાંજે 6 વાગ્યા સુધી અંધારું બહુ થઈ જાય છે, દૂરના વિસ્તારોથી આવતા હોય તો એ નથી, એટલા માટે આપણે 3 થી 5 નું સેશન રાખ્યું છે અને એમાં મેહુલભાઈ શાહ આપણી સાથે જ્યોગ્રાફી અથવા ભૂગોળ લઈને આવવાના છે. એટલે ત્યાં સુધી રજા આપશો મિત્રો. આવતા શનિવારે એટલે 26મી નવેમ્બરે ફરીથી મળશું. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.